નમસ્કાર મિત્રો, ફરી એક વખત નવા વિડીયોની અંદર આપ સર્વેનું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ 2026માં જો પૈસાનું રોકાણ કરવા માગતા હોય, એક સારી જગ્યાએ સારું વળતર મળી રહે એવી જગ્યાએ તમે પૈસાનું રોકાણ કરવા માગતા હોય, તો આજે આપણે એસબીઆઈનો જ એક એવો મ્યુચ્યુઅલ ફંડ લઈને આવ્યા છે મિત્રો કે જેણે છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 18-19% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 22% રિટર્ન આપ્યું છે અને ઓન એન્ડ એવરેજની વાત કરીએ તો 19% રિટર્ન આપ્યું છે। હવે 19% રિટર્ન જે છે એટલે મતલબ કે તમે માની લો કે આજે આજથી 5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત તો તમારા આજે એ પૈસા થઈ ગયા હોત 2,70,000 રૂપિયા। અને એની સામે જો તમે એફડી કરો, મતલબ કે ફિક્સ ડિપોઝિટ કરો, કોઈ પણ જગ્યાએ તમે ફિક્સ ડિપોઝિટ કરો તો આપણે બધાને ખ્યાલ છે કે 7 થી 7.5% વાર્ષિક વ્યાજદર તમને મળે છે। હવે વાર્ષિક વ્યાજદર તમને મળે છે તો એ 1 લાખ રૂપિયા જે છે એના 5 વર્ષ તમે એફડી કરો તો એ 1 લાખ રૂપિયા 7.5% લેખે 1,43,000 રૂપિયા જેવું થાય છે। તો આટલો ફરક હોય છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડની અંદર અને એફડીની અંદર। પરંતુ એ પણ આપણે જાણી લેવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર વ્યાજદર જે છે, મતલબ કે રિટર્ન જે છે તો એનું કોઈ ફિક્સ નથી હોતું, એમાં ઓછા વત્તા થઈ શકે છે। માની લો કે અત્યારે તમને 19% આજે ઓન એન એવરેજ જે છે છેલ્લા 10 વર્ષથી 19% રિટર્ન મળ્યું છે, તો એ 10% 19% જે છે એને બદલે તમારા 25% પણ મળી શકે છે અને 19%ના 17%, 18% પણ મળી શકે છે। પરંતુ એટલું ચોક્કસ કહીશું આપણે કે જે એફડી કરો છો તો એના કરતાં અનેક ગણું મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્ન તમને મળે છે। તો આજે આપણે એસબીઆઈના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે મિત્રો, જેનું તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો એસબીઆઈના આ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે, અને સાથે સાથે એ પણ વાત કરીશું કે આજે તમે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો તો આવનારા સમયની અંદર અમુક વર્ષો પછી 38 લાખ કરતાં પણ વધારે તમે રિટર્ન કેવી રીતે મેળવી શકો, તો એનું પણ એક કેલ્ક્યુલેશન કરી અને આપણે વાત કરીશું આપણે। તો એસબીઆઈનો આ મિડ કેપ ફંડ છે મિત્રો, જે લોકપ્રિય મ્યુચ્યુઅલ ફંડ છે, મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરે છે અને ડાયરેક્ટ પ્લાન હોવાથી તે ઓછા ખર્ચ ગુણોત્તર સાથે વધુ વળતર જે છે ગ્રાહકોને આપે છે। તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું। પરંતુ ખાસ કરીને આમાં તમે પૈસા રોકવા માગતા હોય તો એનું અમુક બેઝિક માહિતી પણ તમારે જાણી લેવી જરૂરી છે કે આ કયા કયા ક્ષેત્રમાં રોકાણ કરે છે। તો ખાસ કરીને ઓટો સેક્ટરમાં રોકાણ કરે છે, ફાઇનાન્શિયલ સેક્ટરમાં રોકાણ કરે છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં રોકાણ કરે છે, તો આ પ્રમાણે તમે આમાં રોકાણ કરે છે। અને છેલ્લા 5 વર્ષમાં આવનારા 5 વર્ષમાં જો રોકાણ કરવા તમે ઈચ્છતા હોય, ટાર્ગેટ હોય તો તમે કરી શકો છો, પરંતુ આમાં કોઈ સલાહ તમને આપવામાં નથી આવતી। તો ફંડનું નામ છે મિત્રો એસબીઆઈ મિડ કેપ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ। આ એક એવો ફંડ છે જેણે મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરી અને ગ્રાહકોને બહુ સારું એવું રિટર્ન આપ્યું છે મિત્રો। 2013માં એસબીઆઈએ જ આ ફંડ લોન્ચ કર્યું હતું। નેટ અત્યારેની વાત કરીએ, મતલબ કે નેટ એસેટ વેલ્યુ એનએવીની વાત કરીએ અત્યારે હાલની કેટલી છે તો 263 રૂપિયા છે, એક યુનિટની કિંમત છે। તેનું ફંડ સાઇઝની વાત કરીએ તો 23,359 કરોડ રૂપિયા જે છે, મતલબ કે લાખો કરોડો લોકોએ આમાં રોકાણ કર્યું છે મિત્રો। અને બીજી એક ખાસ બાબત એ છે કે આમાં કટોકટીના સમયમાં તમારે ક્યારેય પૈસાની જરૂરિયાત પડી હોય તો તમે ગમે ત્યારે પણ ઉપાડી શકો છો, આમાં કોઈ પણ પ્રકારનો લોક ઇન પીરિયડ નથી। પરંતુ માની લો કે તમારે રોકાણ કર્યાના 30 દિવસથી 90 દિવસની અંદર જ તમારે જો પૈસા ઉપાડવાના થયા હોય તો પછી તમારે એક નાનો એવડો ચાર્જિસ તમારે આપવાનો રહેશે 0.10%, જે એક્ઝિટ લોડ ચાર્જિસ તરીકે ઓળખવામાં આવે છે। આ ફંડનો ખર્ચ ગુણોત્તરની વાત કરીએ તો 0.85% છે, જે એક નાનો એવડો તમારા ફંડને મેનેજ કરવા માટેનો ચાર્જિસ વસૂલવામાં આવતો હોય છે। હવે વાત કરીએ મિત્રો કે ભૂતકાળમાં આ ફંડે રિટર્ન કેટલું આપ્યું છે ગ્રાહકોને, તો છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા 1-1.5 વર્ષથી માર્કેટ જે છે તો એ બહુ ડાઉન હતું, તેમ છતાં પણ 1% જે છે રિટર્ન ગ્રાહકોને આપ્યું છે, માઇનસ કંઈ થયું નથી। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 19% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષમાં લોકોને 22% રિટર્ન આપ્યું છે અને અત્યાર સુધી મતલબ કે 2013થી અત્યાર સુધી 19% લોકોને રિટર્ન આપ્યું છે। હવે મિત્રો આગળ વધતા પહેલાં આ આર્ટિકલ જો તમે વાંચવા માગતા હોય તો આની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલી છે, તો ત્યાંથી તમે પૂરી માહિતી ચેકઆઉટ કરી શકશો। પરંતુ એક વખત તમે આ વિડીયો જોઈ લો તો તમને વાંચવામાં ખ્યાલ પણ પડી જશે અને સરળતાથી સમજાઈ પણ જશે। હવે આ ફંડ જે છે એ ભારતની મુખ્ય
55 કંપનીઓ જે છે એમાં રોકાણ કરે છે, જેમાં અમુક કંપનીઓના નામ તમને હું જણાવી દઉં કે જેમાં આ ફંડનું વધારે રોકાણ હોય. તો પહેલી કંપની છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ, ટોરેન્ટ પાવર લિમિટેડ, SBI મતલબ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ, બજાજ ફાઇનાન્શિયલ, ક્રિસિલ લિમિટેડ, JK સિમેન્ટ, સુંદરમ ફાઇનાન્શિયલ, AIA એન્જિનિયરિંગ લિમિટેડ, ધ ફેડરલ લિમિટેડ, ભારત ફોર્જ લિમિટેડ અને શ્રી સિમેન્ટ લિમિટેડ. બરાબર, તો આમાં ઘણા બધાના નામ તમે જાણતા હશે અને ઘણા બધાના નહીં જાણતા હોય, પરંતુ આ કંપનીઓ જે છે આવનારા સમયની અંદર જેમ જેમ તેનો ગ્રોથ વધતો રહેશે, આગળ વધતો રહેશે, તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે. હવે વાત કરીએ મિત્રો કે આમાં રોકાણ કેવી રીતે કરવું. તો રોકાણ જે છે તમે આમાં બે તરીકેથી કરી શકો છો, બે રીતેથી કરી શકો છો. એક છે SIP, જેમાં તમારે હર મહિને પૈસા કપાવવાના હોય છે. મિનિમમ તમે 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ પણ લિમિટ નથી. બીજું જે છે લમસમ પ્લાન, મતલબ કે તમારે લાઈફમાં એક જ વખત રોકાણ કરવાનું હોય છે. મિનિમમ તમે આમાં પણ 5000 રૂપિયાથી રોકાણ શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી. બરાબર, તમે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં 5 લાખ રૂપિયા પણ રોકાણ કરી શકો છો, પરંતુ આમાં 1 લાખ એક જ વખત લમસમમાં એક જ વખત રોકાણ કરવાનું હોય છે. જ્યારે તમે SIP કરો તો તમારે દર મહિને, દાખલા તરીકે 1000 રૂપિયા કપાવવાના હોય તો દર મહિને તમારા ખાતાની અંદરથી પૈસા કપાઈ જશે. બરાબર, હવે એક ઉદાહરણના માધ્યમથી આ પૂરા પ્લાન અથવા તો ફંડને આપણે સમજીએ મિત્રો. કે માની લો કે આજે તમે 50000 રૂપિયા રોક્યા છે, ભવિષ્યમાં જે અત્યાર સુધી 19% રિટર્ન આપ્યું છે, તો આવનારા સમયમાં પણ 19% રિટર્ન તમને જો મળે તો તમારા 50000 રૂપિયા કેવડું મોટું ફંડ બની શકે છે, એનું એક અહીંયા કેલ્ક્યુલેશન કરી અને હું તમારા સમક્ષ મૂકું છું. માની લો કે 50000 રૂપિયા તમે 5 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે, તો કેટલા મળી શકે તમને વ્યાજદર? 69318 રૂપિયા. અને એમાં મૂળ કિંમત 50000 રૂપિયા તમે જોડી દો તો ટોટલ રકમ થઈ જશે તમારી 1,19,318 રૂપિયા. માની લો કે એ 50000 રૂપિયા 10 વર્ષ માટે તમે જમા રહેવા દો તો તમને વ્યાજ મળશે 2,34,734 રૂપિયા. ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 2,84,734 રૂપિયા. માની લો કે એ 50000 રૂપિયા તમે 15 વર્ષ માટે જમા રહેવા દો તો તમારા પૈસા કેટલા થઈ જશે? વ્યાજ 6,29,476 રૂપિયા. ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 6,79,476 રૂપિયા. હવે એ જ 50000 રૂપિયા તમે 20 વર્ષ માટે જમા રહેવા દો તો તમારા પૈસા વ્યાજ મળશે તમારે એનું 15,71,471. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 16,21,471 રૂપિયા. પરંતુ એ જ 50000 રૂપિયા જે છે એ તમે 5 વર્ષ માટે, મતલબ કે 25 વર્ષ માટે રહેવા દો, 20 થી 25, બરાબર, તો 25 વર્ષ માટે જમા રહેવા દો તો ટોટલ અમાઉન્ટ તમે અહીં જોઈ શકો છો 38,69,404 રૂપિયા. જો તમને અત્યાર સુધી 19% રિટર્ન મળે, બરાબર, તો આ પ્રમાણે તમને મળી શકે છે. જો એનાથી છેલ્લા 5 વર્ષમાં 22% મળ્યું હોય, બરાબર ને, માની લો કે સરેરાશ 22% તમને મળે તો આના કરતાં વ્યાજ વધી શકે છે. અને ઓછું મળે તો તમારા આ રકમ જે છે એ તમને ઓછી મળી શકે છે. પરંતુ ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હશે મિત્રો કે ભાઈ 25 વર્ષ તો બહુ ઝાઝો સમય કહેવાય, તો આમાં આપણે પૈસા પણ મિત્રો એટલા જ રોક્યા છે 50000 રૂપિયા. 50ની જગ્યાએ 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો, બરાબર, તો તમને 15 વર્ષની અંદર, 10-15 વર્ષની અંદર એટલું રિફંડ તમને મળી શકે છે. કોઈ દાવો એવો નથી. બરાબર, તો લાંબા ગાળાનો તમે રોકાણમાં ફંડની અંદર તમારે કરવું હોય તો કરી શકો છો મિત્રો. આ આર્ટિકલની લિંક જે છે હું નીચે રાખી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.